રામ બધા મિત્રોને તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે મજામાં હશો. તો આપણે આજ જઈએ છીએ બહાર. જોતા રહ્યો તમે આપણે ભાઈ જઈએ આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે ગાડી લઈને જઈએ કીધું હોય ને આપણે હવે જઈએ. તો આપણે રસ્તામાં જઈ હજી તો આપણે કાચો રસ્તો હતી પછી હાઈવે પણ આવીએ. બન્યા રહ્યો આપણે ભાઈ બાજુ જઈએ. એક રસ્તા બહુ સારા છે એટલે ગાડીમાં એ વાંધો આવે છે. આપણે જઈએ નહીં રસ્તો અમે ચાલુ કરીએ આપણે જો બાકી આમ પવન ચકી ફરે છે અટાણે નામ એવું હોય તો પાણી ભાઈ નાવા જવું ભાઈ નાવા નહીં જાય ને કા ભાઈ નાવા નહીં જાય ને કા તો રેવા દઈએ. હાલો તો આપણે હવે ગયા અને હવે ટ્રેન આવવાની વાટ જોઈ છે. તો આપણે લાલપુર પૂગી ગયા હોય અને લાલપુરથી હવે બસ આગળ નીકળી જઈએ. હાલો તો આપણે જેવા જ લાલપુરની બહાર નીકળ્યા એવી રીતના આપણે જ આ આર્મીના ટ્રક મળ્યા છે. તો ટ્રક તો કઈ બાજુ જતો હોય આપણે ખબર નહીં પણ આપણે આગળ જતા હતા તો આપણે ટ્રકને પહેલાં સાઈડ આપી દીધી કેમ કે આર્મીવાળા માટે ફર્સ્ટ પ્રાયોરિટી આપણે આપી છે. તો આર્મીના ટ્રક જાય છે તો હાલો આપણે પછી આર્મીનો ટ્રક નીકળી જાય એટલે ટ્રક નીકળી જાય એટલે આપણે વયા જઈએ બહાર. અને નહીં હોય તો ટ્રક 6 એવા ટ્રક હતા. કઈ બાજુ જતા હોય એ તો આપણે ખબર નહીં. તો હાલો આપણે આગળ જઈએ. અચ્છા આપણી ભત્રીજી મિસ્ટી અને એની બાજુમાં બેઠા છે એના દાદા જો કે આપણા કાકા થાય. તો આપણે પહોંચી ગયા હતા આપણા કાકા ત્યાં અને આપણો મોટો ભાઈ વયો આવે છે. આ છે આપણો મોટો ભાઈ જે ભેહું ધોય છે અને એને તબેલાનું છે કામકાજ. અને આપણે મેળીપુર પહોંચી ગયા હોય ત્યાંથી આપણે જોતા હતા એનો વ્યૂ સિટીનો. આપણા જામનગર આવી ગયા હોય અને આપણે ભત્રીજીને રમાડી હોય. આમ જોતા મિસ્ટુ આ મિસ્ટુ જોતા આમ જોતા જો આ કોણ જો તો આ છે આપણી ભત્રીજી મિસ્ટી નામ છે એનું. તો આપણે રમાડી લઈ પછી જો બહાર જવાનું થાય તો આપણે આગળ વિડીયોમાં બતાવશું. તો આપણે જામનગર ગયા મોટા ભાઈને ભેગા આપણે લગવા પર મતલબ કે જે દૂધ હોય એને આ પાર્સલ કરીને દેવાના હોય ઘરે ઘરે એ લગવા દેવા જાય અહીં. તો આપણે બેસી ગયા નામી ઠાઠે અને આપણે તો સિટીમાં રખડી હાઈ અને બધું દેતા આવી. હાલો તો આપણે સ્વામિનારાયણ મંદિરે. તો આ છે સ્વામિનારાયણ મંદિર અને હું મારા ભાઈ બી આવ્યા હતા. આ છે આપણે ભાઈ
અને આપણે હવે આમાં આપણે આટા મારી જરીક અને ભાઈને ફોટા પાડવાના છે. સાદી ભાષામાં કંઈ તો ફોટા જ પાડવાના છે. તો ફોટા પાડી દઈ ભાઈને. અને અહીંયા આપણે સ્વામિનારાયણ મંદિર આવ્યા અહીં તડકો હોય એટલે બહુ નહીં થાય ફોકસ. હા, અને જો અહીં લખેલ છે શુભ દિવાળી હું લખેલ છે. અને આપણે મંદિરે અહીં અંદર લગભગ વિડીયો શૂટિંગની મનાય છે. આપણે જતા હોઈશું અને તમને જો વિડીયો શૂટિંગ અલાઉડ હોય તો દેખાડ્યું, નકર પછી આવ. અને હવે આપણે આમાં આટા મારી અને હવે આપણે જામનગર જવાનો વિચાર છે. આપણે આજ નવા વર્ષ હતા તો નવા વર્ષમાં આપણે ઘણા ઘેર આપણે ગયા હતા હગાવાલા ત્યાં. અને હવે આપણે જામનગર જવાનું છે. જામનગર કઈ બાજુ રખડવા જાય હજી નક્કી નથી. એ તો અડધે પૂઈ ગયા અહીં આપણે રખડજો. હજીમાં આગળ જાઓ ને તમને દેખાડીએ આગળ વિડીયોમાં. રણમલ તળાવ જા છે, રણમલ તળાવનો નજારો. ને આપણે આમાં રખડી અહીં તો આપણે આગળ જઈએ. આમાં હિંચકા અને હે આપણો ભાઈ નાનો રહ્યો હિંચકામાં બેહાડવો પડીએ. તો આપણે આગળ જઈએ, મળીએ પછી. ગગો વેન કરતો હતો કે મારે કે આ હિંચકામાં બધે બેવું છે. ગગા નામ તો આવડતું નથી હું હોય પણ સડી ગયો છે હવે. બાકી અમારે ગગો આવી ગયો આમ બોડી બનાવીને જવાના. બાકી અમારે ગગાની બોડી ગઈ એટલે બોડી બનાવીને જવાનો હોય છે અમારે ગગો. 10 રૂપિયા ટિકિટ વસૂલ કરવાનો હોય, ટિકિટ વસૂલ. આ નામ શું હે ભાઈ? નામ ના આવડે ને ધોઈડા આવો તમે. આમાં આવતો મોટભાઈ, આમાં આવતો મોટભાઈ, આમાં સામે આવતો સામે આવતો આપણે આમાં બે. હું આમનો આવતો રહું, તું આમ આવતો રહે સામે. આમ કેમ હોય? આમ આ છે આમ કેમ પગ ભરાવાનું હોય. જો આવી રહ્યા હા જો ચાલુ થયું. હવે તાર પાય પાડો આવી જાય એમને હાલે ભાઈ. માર ધક્કો માર ધક્કો એમ. હા અમારા હું ગામડામાં આવું બધું હોય નહીં, જોયું ના હોય ને. આ શીખવું પડે અમારે. આમાં હું લોગે રોગ બગા હાથી ને હિંચકા ખાઈ બે. બાકી અહીંયા ગીત વાગે કે નહીં ટેપતા કઈ બાજુ હોય દેખાતી નથી પણ ગીત વાગે છે. જા નાના નાના બોક્સમાંથી વાગે છે. આપણે કોપીરાઇટ આવી ગયા. બંધ કરો બંધ કરો બંધ કરો. અરે યો પોસો પોસો હાલવાન ભરી મજા આવે આમાં ગધાડીને. આવું આપણે ગલી આમ ભરી મજા આવે. જો ધોઈડા હોય ને આ મોટભાઈ તાર ભાઈ બન જોતા ખરી સેમ તો સેમ તારા જેવો ભાઈ. આ ભાઈ જોતા ખરી હે ને. આ હિંચકામાં બેહવું અને અહીં બોર્ડ મારેલ છે 8 વર્ષના બાળકો માટે. અને 8 વર્ષનો કી એંગલથી લાગે છે. અને આ ભાઈ સિક્યુરિટી વાળા ગાઢ બેઠા હે. આ છોકરા બેહવું છે આ હિંચકામાં. ક્યાંય ના હસવાઈ દઈએ. મારાથી કોઈ મોટી તોપ નથી. આ શું છે મેં કીધું. મોટા ભાઈ તમારાથી મોટી તોપ. તો આ છે આપણા વિક્રમભાઈનું ટોય કલેક્શન. કેમ છે બાકી જોઈ લેજો. હજી બે ટાયરો આપણા હાથમાં છે.